ગુજરાત લોકભવનમાં 8 દિવસીય શ્રી રામકથાનું ભવ્ય સમાપન. આચાર્ય કુલદીપજી મહારાજે આપ્યો ધર્મ અને પુરુષાર્થનો સંદેશ. ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે યોજાયેલી ઐતિહાસિક 8 દિવસીય શ્રી રામકથાનું ભક્તિમય વાતાવરણમાં ભવ્ય સમાપન થયું હતું. અંતિમ દિવસે કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રી હનુમાનજીના શૌર્ય, રામ-રાવણ યુદ્ધ અને ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકના પ્રસંગોનું ભાવસભર વર્ણન કર્યું હતું. આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે જણાવ્યું કે સાચા પુરુષાર્થી માટે દુનિયામાં કોઈ પણ કાર્ય અશક્ય નથી. તેમણે હનુમાનજીના જીવનમાંથી પ્રેરણા લેતા કહ્યું કે પુરુષાર્થ, શ્રદ્ધા અને ભગવાનના આશીર્વાદથી મોટી મુશ્કેલીઓ પણ પાર કરી શકાય છે. રામ-રાવણ યુદ્ધના પ્રસંગનું વર્ણન કરતા મહારાજશ્રીએ કહ્યું કે દુષ્ટતા ગમે તેટલી શક્તિશાળી હોય, અંતે સજ્જનતાનો વિજય નિશ્ચિત છે. ધર્મરૂપી રથ પર સવાર શ્રીરામે અંતે અધર્મના પ્રતીક રાવણનો પરાજય કર્યો હતો. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.